રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એનિમલ હોસ્ટેલના લાભાર્થી લોકમેળાનું આયોજન કરાય છે। ઉપલેટામાં એનિમલ હોસ્ટેલના લાભાર્થી લોકમેળાનું તાલુકા કક્ષાના ગ્રાઉન્ડમાં આયોજિત 4 દિવસના લોકમેળાનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા લોકમેળાનું ઉદ્ઘાટન ધોરાજીના ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વરદસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। 4 દિવસનો જલસો છવાઈ જવા પામ્યો છે। આ પ્રસંગે લોકમેળાના અધ્યક્ષ અને એનિમલ હોસ્ટેલના સભ્યો તેમજ કાર્યકરો, ગામના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ નગરપાલિકાના સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને આ લોકમેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। જે સિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મયુર ગોવિંદભાઈ સુવા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ, ઉપલેટા। આજ રોજ જે ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ છે તેના લાભાર્થે દર વર્ષની જેમ આ વખતે પણ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરેલું છે। તો એમાં આજે એમનું ઓપનિંગ આપણા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના હસ્તે કરવામાં આવ્યું અને મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો અને આજથી લઈ અને કાલ પરમ દિવસે ને ઓલે દિવસ 7મ 8મ 9મ 10મ સુધી આ મેળાનું આયોજન કરેલું છે। તો આ ગામ લોકોને વધુમાં વધુ લોકમેળામાં આવી અને બધી અવનવી રાઇડોનું મનોરંજન માણવા અને મેળાને જોવાલાયક મેળો છે અને એનિમલ હોસ્ટેલના લાભાર્થી છે, એટલે ગામજનોને અપીલ છે કે બધાએ ખાસ વધારે।